પાલક અને ટમેટા ખાવાથી કિડની સ્ટોન થઈ શકે? ટમેટા ખાવાથી કિડની સ્ટોન નથી થતા, પણ પાલક ખાવાથી 100% કિડની સ્ટોન થઈ શકે. કારણ કે 100 ગ્રામ પાલકમાં 1000 મિલીગ્રામ જેટલું ઓક્ઝેલેટ રહેલું હોય છે, જે કિડની સ્ટોન બનવાનું મેઇન રીઝન છે. એટલે જ તે કિડની સ્ટોન બનવાના રિસ્કને ખૂબ જ વધારી દે છે. પણ ટમેટામાં ઓક્ઝેલેટની સામે સેટ્રેટનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે, જેનાથી કિડની સ્ટોન થવાના રિસ્કને ખૂબ જ ઓછું કરી દે છે. એટલે ટમેટા ખાઈ શકાય, પણ પાલકથી બને તેટલું દૂર રહેવું. પણ જો તમારે પાલક, ચોકલેટ્સ કે ડ્રાયફ્રૂટ્સ જેવી હાઈ ઓક્ઝેલેટ વસ્તુ ખાવી હોય તો તેની સાથે કેલ્શિયમવાળી દૂધ જેવી વસ્તુ લેવી જોઈએ. કારણ કે કેલ્શિયમ તમારા ઓક્ઝેલેટને પેટમાં જ રોકી દે છે અને તેને એબ્ઝોર્બ થવા નથી દેતું, જેનાથી કિડની સ્ટોન બનવાનું રિસ્ક ઓછું થઈ જાય છે. જો તમારે પથરીની સચોટ સારવાર જોતી હોય તો તમે સ્વસ્તિ આયુર્વેદ પંચકર્મ હોસ્પિટલનો સંપર્ક કરી શકો છો. અને આમાં શું ખાવું અને શું ન ખાવું એની જાણકારી જોઈતી હોય તો કોમેન્ટ કરો પથરી.